કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની આપણે જો આજે વાત કરીએ તો આપણે અત્યાર સુધીના જેટલા સમુદાયોના લક્ષણોનો અભ્યાસ કર્યો છે, આ સમુદાયને ક્રમબદ્ધ રીતે જો યાદી કરીએ તો એ યાદી કેવી થાય? તો આપણે પહેલાં અત્યાર સુધીમાં જેટલા પણ સમુદાયોની વાત કરી એની યાદી બનાવીએ. તો પ્રાણી સૃષ્ટિમાં પ્રથમ આપણે જે સમુદાયનો અભ્યાસ કર્યો સૌથી પહેલા એ સમુદાય હતો સછિદ્ર સમુદાય. ત્યાર પછી સછિદ્ર સમુદાય પછી કયો સમુદાય આવે છે? કોષ્ઠાંતરી સમુદાય, કંકતધરા સમુદાય, પૃથુકૃમિ સમુદાય, સૂત્રકૃમિ સમુદાય, નુપૂરક સમુદાય, સંધિપાદ સમુદાય, મૃદુકાય સમુદાય અને છેલ્લે આપણે જે અભ્યાસ કર્યો એ સમુદાય હતો શૂળત્વચી સમુદાય. તો આ પ્રકારે આપણે જે છે એ અત્યાર સુધીના સમુદાયનો અભ્યાસ કર્યો. આજે હવે આપણે જે સમુદાયનો અભ્યાસ કરવાનો છે આ સમુદાયનું નામ છે સામી મેરુદંડી, બરોબર. અને પછીનો છેલ્લો સમુદાય એ છે મેરુદંડી, બરોબર. હવે આજે આ લિસ્ટ કરવાનો હેતુ શું છે તમને એમ થયું હોય, બરોબર. તો આપણે વર્ગીકરણના આધારોને યાદ કરો. વર્ગીકરણના આધારોની અંદર આપણે એક મહત્વનો મુદ્દો કે જેને આપણે હજી સુધી એને અડ્યા નથી, એ વર્ગીકરણનો આધાર છે મેરુદંડ. મેરુદંડ, બરોબર. મેરુદંડ એ શું છે? તો કે મેરુદંડ એ પ્રાણીની ગર્ભાવસ્થા દરમિયાન પૃષ્ઠ બાજુએ ઉત્પન્ન થતી એક નક્કર દંડમય રચના છે. ક્યારે ઉત્પન્ન થાય? તો કે ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. ઉત્પન્ન થતી ગર્ભની પૃષ્ઠ બાજુએ નક્કર દંડ જેવી રચના શામાંથી ઉત્પન્ન થાય? તો કે મધ્ય ગર્ભસ્તરમાંથી. મધ્ય ગર્ભસ્તરમાંથી આ શબ્દને આપણે અહીંયા દાખલ કરશું. પ્રાણીની ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી અને ક્યાં આવેલી? તો કે પૃષ્ઠ બાજુએ, ગર્ભની પૃષ્ઠ બાજુએ. આને આપણે અહીંયા આને કાકપદ ચિહ્ન એવું કહેવાય ગુજરાતીમાં, બરોબર. એટલે આ શબ્દને આપણે અહીંયા દાખલ કરશું. તો ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી પૃષ્ઠ બાજુએ આવેલી નક્કર દંડ જેવી રચના એટલે આ મેરુદંડ, બરોબર. હવે આ મેરુદંડ છે એ શું થાય છે? તો કે ઘણા પ્રાણીઓ એવા છે, આપણે મેરુદંડી સમુદાય ભણશું ને ત્યારે એનું ક્લાસિફિકેશન જોશું કે આ મેરુદંડ જે છે એમાંથી શું બને છે, બરોબર. અત્યારે એટલું યાદ રાખીએ કે મેરુદંડ એ ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી એક પોલો દંડ જેવી રચના ઉત્પન્ન થાય છે. જો આ રચના ઉત્પન્ન થતી હોય એટલે કે મેરુદંડ હોય તેવા પ્રાણીઓ એટલે કોણ? તો કે મેરુદંડી. એટલે કે આપણો 11મા નંબરનો સમુદાય મેરુદંડ હોય તો એને કહેવાય મેરુદંડી, આપણો 11મા નંબરનો સમુદાય. પણ મેરુદંડ ન હોય, મેરુદંડ ન હોય એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી મેરુદંડ ઉત્પન્ન થતો હોય, મેરુદંડ જેવી કે રચના જ ઉત્પન્ન થતી ન હોય તેવા પ્રાણીઓ
એટલે કોણ? તો કે આને કહેવામાં આવે છે અમેરુદંડી. તો અમેરુદંડીમાં કયા સમુદાય આવે? તો અહીંયા 11મા નંબરના સિવાયના ઉપરના તમામ સમુદાય છે, આ બધા કયા છે? અમેરુદંડી સમુદાય છે. બરોબર. તો આપણે અત્યાર સુધી અમેરુદંડી પ્રકારના પ્રાણીઓ વાળા સમુદાય જે છે એનો અભ્યાસ કરતા અમેરુદંડીના છેલ્લા સમુદાય સામી મેરુદંડી પાસે પહોંચ્યા છીએ. સમુદાયનું નામ છે સામી મેરુદંડી, કે જે અમેરુદંડીમાં સૌથી વિકસિત અને આપણે ભણવામાં આવતો સૌથી છેલ્લો સમુદાય છે એ અમેરુદંડી. મેરુદંડી સિવાયના તમામને અમેરુદંડી કહેવાય. એટલે ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર, કે જેમાં અમેરુદંડી શબ્દનો ઉપયોગ કર્યો હોય તો આપણે સમુદાયની અંદર તો મેરુદંડી શબ્દ વાપરીએ છીએ. તો અમેરુદંડી એટલે શું? તો કે અમેરુદંડી કોઈ સમુદાય નથી, પણ સમુદાયોનો સમૂહ છે. અમેરુદંડીમાં 10 સમુદાય આવે. સછિદ્રથી માંડી અને સામી મેરુદંડી સુધીના તમામ સમુદાયને કેવા કહેવાય? અમેરુદંડી પ્રકારના સમુદાયો. તો પ્રશ્ન પૂછાય કે ફોર એક્ઝામ્પલ અમેરુદંડીમાં આ એક્સ નંબરનું લક્ષણ છે એ ક્યાં જોવા મળે છે? તો ઘણીવાર એ મેરુદંડી સમુદાયમાં જોવા મળતું હોય અને અમેરુદંડીમાં જોવા મળતું હોય. પણ તમારે યાદ રાખવું કે અમેરુદંડીનું પૂછવું છે એટલે આપણે મેરુદંડીના લક્ષણને આ બાજુ જોવાનું જ નથી. માત્ર ને માત્ર આ 10માંથી જ એની વાત કરતા હોય. બરાબર. તો અમેરુદંડી શબ્દથી પરિચિત કરવા માટે આપણે જે છે આ યાદી છે એ બનાવી છે. સમજાઈ ગયું એટલે સુધી? બરાબર. તો હવે આપણે આગળ વાત કરીએ અમેરુદંડીના છેલ્લા અને સૌથી વિકસિત સમુદાય એટલે સામી મેરુદંડી. બરાબર. તો આપણે જોઈએ સમુદાય સામી મેરુદંડી. સામી મેરુદંડી અમેરુદંડીની અંદર જ આવે છે. બરાબર. તો મેરુદંડ છે આ નહીં. તો મેરુદંડ છે નહીં તો શા માટે એમાં મેરુદંડી શબ્દ દાખલ કર્યો? જે વસ્તુ એની પાસે છે જ નહીં એવા પ્રકારનું નામ એને શા માટે આપ્યું? તો એની વાત કરીએ. અહીંયા સામીનો મતલબ થાય છે અર્ધ અથવા તો એના સમાન, એના જેવું. બરાબર. અર્ધ અથવા તો જેવું, એની જેવી રચના. કોના જેવી? તો કે મેરુદંડ જેવી. મેરુદંડી એટલે તો મેરુદંડ. તો અહીંયા મેરુદંડ તો નથી એટલે એ અમેરુદંડી પ્રકારના છે, પણ મેરુદંડ જેવી એક બીજી રચના શરીરના થોડાક હિસ્સામાં જોવા મળે છે. મેરુદંડ જેવી રચના દર્શાવે છે અને એટલા માટે આ સમુદાયનું નામ છે સામી મેરુદંડી. બરાબર. ક્લિયર? તો આજે આપણે આ સામી મેરુદંડી સમુદાય જે છે એના લક્ષણો જોઈએ. અગાઉના વર્ષોમાં વૈજ્ઞાનિકોને એવું હતું કે આ મેરુદંડ જેવી જે રચના હાલમાં આપણે જેને કહીએ છીએ એ ખરેખર મેરુદંડ છે એવું વૈજ્ઞાનિકોનું માનવું હતું અને એટલા માટે એને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે ઓળખાવામાં આવ્યો હતો. સમુદાયના પાછળ બીજા ભાગ પડે એને કહેવાય ઉપસમુદાય. તો એણે આ સામી મેરુદંડી જે છે એને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે મૂક્યો હતો. શા માટે? કારણ કે એ લોકો એવું માનતા હતા કે આ જે રચના છે સ્ટમોકોડ જેને કહેવાય એ રચના છે એ મેરુદંડ જ છે એવું માનતા હતા. એટલે એને મેરુદંડીના ઉપસમુદાય તરીકે સામી મેરુદંડી રાખ્યો હતો. પણ પછી વૈજ્ઞાનિકોને આગળ સંશોધન કરતા ખબર પડી કે આ ખરેખર મેરુદંડ નથી. બરોબર. આ તો મેરુદંડની જેવું દેખાય છે એટલે એને મેરુદંડીના ઉપસમુદાયમાંથી અલગ પાડી અલગ સમુદાય આપી દીધો મેરુદંડીની આગળ અમેરુદંડીમાં, કે જે સામી મેરુદંડી સમુદાય તરીકે ઓળખાય છે. કારણ પહેલા એ ઉપસમુદાય હતો, હવે એ સમુદાય તરીકે ઓળખાય છે. આ સામી મેરુદંડી છે એ જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોડતી કડી. જોડતી કડી આવો શબ્દ તમે સાંભળ્યો હશે. જોડતી કડી કોને કહેવાય? તો કે જ્યારે કોઈ એક વસ્તુ હોય એ બે વસ્તુના મિશ્ર લક્ષણો દર્શાવતું હોય.
તો એને જોડતી કડી કહેવાય. ઉદ્વિકાસની ભાષામાં જો વાત કરીએ તો જ્યારે કોઈ વર્ગ જે છે એ બે વર્ગના મિશ્ર લક્ષણો દર્શાવતો હોય તો એ વર્ગને એ બંને વર્ગની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે. તો જે આ સામી મેરુદંડી છે એ કોની જોડતી કડી છે? તો એ શૂળત્વચી, કારણ કે એની પાસે ઘણા લક્ષણો શૂળત્વચી સમુદાયના છે અને ઘણા લક્ષણો મેરુદંડી સમુદાયના છે. એટલે આ બંનેના લક્ષણો દર્શાવે છે. એટલે સામી મેરુદંડીને શૂળત્વચી અને મેરુદંડીની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્વિકાસની વાત કરીએ તો વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે પહેલા શૂળત્વચી સમુદાય ઉત્પન્ન થયો, પછી સામી મેરુદંડી ઉત્પન્ન થયો અને પછી મેરુદંડી ઉત્પન્ન થયો ક્રમ. એટલે એની અંદર થોડાક પહેલા શૂળત્વચી ઉત્પન્ન થયો, બરોબર. ઉદ્વિકાસની વાત કરીએ તો શૂળત્વચીમાંથી સામી મેરુદંડી અને એમાંથી મેરુદંડી બન્યા. આવું વૈજ્ઞાનિકોનો ઉદ્વિકાસનો ક્રમ માનવાનો છે. તો સામી મેરુદંડીની અંદર થોડાક લક્ષણો પાછળના સમુદાય શૂળત્વચીના છે અને થોડાક લક્ષણો મેરુદંડીના છે. એટલે આ બંને સીધે શૂળત્વચીમાંથી મેરુદંડી ન આવી શક્યો, પણ વચ્ચે એવો સમુદાય આવ્યો કે જેમાં અડધા લક્ષણો શૂળત્વચીના અને અડધા લક્ષણો મેરુદંડીના. આવો સમુદાય એટલે સામી મેરુદંડી. અને એટલા માટે એને આ બે સમુદાયની જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આપણે એના વિગતવાર લક્ષણોની વાત કરતા જઈએ. તો પહેલા તો આપણે આયોજનની વાત કરીએ. આયોજન કેવું છે? તો આપણને ખબર છે કે બધા જ હવે પછીના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અંગતંત્ર સ્તરીય આયોજન છે. બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે અને આ બધા જ પ્રાણીઓ દેહકોષ્ઠી છે. બરાબર. આટલી બાબત આપણે હવે પછીના દરેક સમુદાયમાં કોમન લખી જ નાખવાની. એટલે આપણને આ એક લીટી તો કેરેક્ટર તરીકે આપણને મળી જ જાય છે. બરાબર. નિવાસની વાત કરીએ, ક્યાં જોવા મળે? તો સંપૂર્ણ રીતે દરિયાઈ છે. બધા જ પ્રાણીઓ દરિયામાં જોવા મળે છે. એકાકી એકલા પણ રહેતા હોય અથવા તો અમુક પ્રાણીઓ છે એ વસાહતી જીવન પણ દર્શાવે છે, સમૂહમાં રહેતા હોય શકે. ટ્યુબવાસી છે. ટ્યુબવાસી અન્ય કોઈ મૃદુકાય સમુદાયના પ્રાણીઓએ કોઈ ટ્યુબ બનાવેલી હોય, બરોબર. મૃદુકાય પ્રાણી મરી ગયું હોય, એ ટ્યુબ ખાલી પડી હોય તો એ ટ્યુબમાં આ પ્રાણીઓ જે છે એ પોતાનું ઘર બનાવી, ઘર તરીકે સ્વીકારી અને રહે. એટલે બીજાના ખાલી પડી ગયેલા ખંડેરમાં એ પોતે રહે છે. તો આવા ટ્યુબવાસી પ્રાણીઓ છે, બરોબર. અને મૃતોપજીવી ભક્ષણ દર્શાવે છે. એટલે કે કોઈ મરેલા પ્રાણીનું જે સડતો પદાર્થ જે છે પડ્યો હોય એમાંથી ખોતરીને ખાય છે. તો આવા પ્રકારના પ્રાણીઓ છે. દેહરચનાની વાત કરીએ તો પ્રાણીનું શરીર કેવું છે? તો દેખાવમાં કૃમિ જેવા છે. કૃમિ જેવા દેખાય છે. સૂત્રકૃમિ સમુદાયના અને ઉપરોક્ત સમુદાયના પ્રાણી હોય એ ટાઈપનું લાગે છે. દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે. દ્વિપાર્શ્વ સમમિતિની આપણને ખબર છે કે પ્રાણીને એક એંગલથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય તેવા હોય છે. અને ઘણા મોટા ભાગના છે એ કેવા છે? યુ શેપમાં ગોઠવાયેલા હોય છે, યુ આકારમાં હોય છે. તો આવી દેહ રચના વાળા પ્રાણીઓ આની અંદર છે. પ્રાણીનું શરીર કેવું છે એની વાત કરીએ તો શરીર 3 ભાગમાં વિભાજિત છે. પ્રાણીના આખા શરીરને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. સૂંઢ, ગ્રીવા અથવા કોલર અને ત્રીજું છે ધડ. પૂંછડીનો અભાવ છે, પૂંછડી જોવા મળતી નથી. આપણે એક પ્રાણીની આકૃતિ દોરીએ તો આ પ્રાણી જે છે એમાં આગળની બાજુ આવી ત્રિકોણાકાર થોડીક હજી લંબાયેલી આવી ત્રિકોણાકાર સૂંઢ દર્શાવે છે.
બરાબર. સૂંઢની નીચે કોલરનો ભાગ છે અને કોલરની એટલે કે ગ્રીવાનો ભાગ છે. ગ્રીવા એટલે કોલર, બરાબર. અને એની નીચેથી ધડની શરૂઆત થાય છે. બરાબર. આ ટાઈપની પ્રાણીની રચના છે એ જોવા મળે ઘણા પ્રાણીઓમાં. અહીંયા છે એ પટલમય પડદા જેવી રચના પણ આવેલી હોય છે. તો આ ભાગ છે એ સૂંઢ છે, આ ભાગ છે એ ગ્રીવા છે, અને આ ભાગ છે આખો નીચેનો સમગ્ર ભાગ, આ ભાગ છે ધડ. બરાબર. તો આ 3 ભાગનું બનેલું છે સૂંઢ, ગ્રીવા અને ધડ. હવે સૂંઢની વાત કરીએ તો સૂંઢ છે એ માત્ર સૂંઢનું કામ શું છે તો કે એ મુખની આગળનો, એનું મુખ અહીંયા હોય, મુખ અહીંયા બંનેના ખાંચામાં ગોઠવાયેલું છે. બરાબર. એને જો સાઈડ વ્યૂ આપણે જોઈએ તો આ પ્રકારે દેખાય કે આ જે છે આ સૂંઢ, બરાબર, આખી સૂંઢ. સૂંઢ પછી સ્ટાર્ટ થાય ગ્રીવા. બરાબર. તો આ જે વચ્ચેનો ખાંચો પડે છે આ ભાગ છે એ મુખ તરીકે આવેલો છે. આને કહેવાય મુખ. તો મુખ ક્યાં ગોઠવાયેલું છે? અહીંયા મુખ ગોઠવાયેલું છે. તો આગળના ભાગનું કામ શું છે? તો આગળનો ભાગ છે એ જે મળતા સડેલા પદાર્થ છે એને ખોતરવાનું કામ કરે. ખોતરી અને મુખની અંદર ઉમેરે છે. આ દાખલા તરીકે આ સૂંઢ હોય અને અહીંયા મુખ હોય તો સૂંઢ ખોતરી અને મુખમાં ઉમેરે છે. હાથી કેમ પોતાની સૂંઢ હોય એને સૂંઢથી લઈ અને મુખમાં ઉમેરે છે. આ એટલું બધું ફ્લેક્સિબલ નથી પણ એ ખોતરે છે. ખોતરવાની સાથે આગળ વધે એટલે મુખના ખાલી જગ્યાની અંદર એ ખોરાક છે એ આવતો જાય. તો આ પ્રકારની રચના દર્શાવે છે. સૂંઢનું કામ શું છે તો કે સૂંઢ છે એક તો પ્રચલન પણ સાથે કરાવે છે. પ્રાણી છે આમ ઢસડાતું ચાલે છે. સૂંઢની મદદથી એ ઢસડાય અને આગળ ચાલે છે. તો સૂંઢનું કામ શું છે? સૂંઢનું કામ પ્રચલન છે અને ખોરાક ગ્રહણમાં એ મદદ કરતી હોય છે. અને સાથે આ સૂંઢની અંદર એક સૂંઢ ગ્રંથિ હોય છે. સૂંઢ શું ધરાવે છે? સૂંઢ ગ્રંથિ. અને આ સૂંઢ ગ્રંથિ છે એ ઉત્સર્જનના કામમાં મદદરૂપ થાય છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. સૂંઢ ગ્રંથિ કયા સમુદાયમાં જોવા મળે છે? સામી મેરુદંડી. નીચે પૈકી કયું પ્રાણી સૂંઢ ગ્રંથિ દર્શાવે છે? તો સામી મેરુદંડીના ઉદાહરણો 4 પૈકી કોઈ એક ઉદાહરણ સામી મેરુદંડીનું છે. દાખલા તરીકે આ પ્રાણી આપણે દોર્યું છે બાલાનોગ્લોસસ. બાલાનોગ્લોસસ. બીજું એક પ્રાણી છે સેક્કોગ્લોસસ. આ 2 મુખ્ય નામ તમારે યાદ રાખવાના છે. તો બાલાનોગ્લોસસ પ્રાણીનું નામ આપ્યું હોય કે નીચે પૈકી કયું પ્રાણી સૂંઢ ગ્રંથિ દર્શાવે છે? તો બાલાનોગ્લોસસ અથવા તો સેક્કોગ્લોસસનું નામ લખ્યું હોય તો આ ગ્લોસસ શબ્દ પરથી તમારે ઓળખી જવાનું કે સામી મેરુદંડી સમુદાયનું પ્રાણી છે. બરાબર. તો સૂંઢની અંદર આ પ્રકારે રચના આવેલી છે. ગ્રીવાની જો વાત કરીએ તો ગ્રીવા જે છે એ કેવી હોય છે? તો ગ્રીવા છે એ મેરુદંડ જેવી એક આની અંદર રચના છે. જે મુખ છે ને એ મુખ પાછળની બાજુ લંબાઈ અને આવી રચના દર્શાવે છે. મજબૂત રચના છે. સૌપ્રથમ વૈજ્ઞાનિકોને એવું થયું કે આ મેરુદંડનો સચવાયેલો ભાગ છે એટલે જ એને મેરુદંડમાં મૂક્યું હતું. બરાબર. પહેલા પછી ખબર પડી કે આ મેરુદંડ નથી, એ તો મુખ ગુહાની જે છત છે, બકલ કેવિટી જેને કહેવાય, આ બકલ કેવિટીનો પાર્ટ છે. એટલે પછી એને મેરુદંડીમાંથી કાઢી અને એક અનોખો જ સમુદાય બનાવી દીધું સામી મેરુદંડી. તો આવો એક બકલ કેવિટી મુખ ગુહા જેવો ભાગ છે એ એની અંદર આવેલો છે ગ્રીવાની અંદર. ત્યારથી તો કે હવે આ જે ખોરાક ગયો એ ગ્રીવાથી પછી પાછળ
હવે ક્યાં જશે તો કે ધડની અંદર, બરાબર, અહીંથી ધડ સ્ટાર્ટ થઈ જાય, ધડની અંદર આ સંપૂર્ણ પાચન તંત્ર છે. મુખથી સ્ટાર્ટ થયું તો આ પાચન તંત્ર છે એ મુખ ગુહા અહીંયા આવે, અહીંયા એક કંઠનળી દર્શાવે, કંઠનળીથી આગળ સ્ટાર્ટ થાય અન્નનળી, ત્યાંથી લંબાઈ અને આંતરડું, અને આંતરડું છે એ છેલ્લે મળદ્વાર દ્વારા ખુલી જાય. અહીંયા આંતરડું, બરાબર, આંતરડું. તો મુખથી શરૂ કરી અને મળદ્વાર સુધીનો સંપૂર્ણ પાચન તંત્ર છે એ દર્શાવે છે. કંઠનળી જે છે ને એની બાજુમાં ઝાલરો પણ દર્શાવે છે. ઝાલરો જોડીમાં આવેલી હોય છે. તો આ ધડ પ્રદેશની અંદર ઝાલરો હોય છે, અને ઝાલરો દ્વારા શું કાર્ય થશે? શ્વસનનું કાર્ય થશે. ઝાલરો હંમેશા જોડીમાં હોય છે, ઝાલર ફાટ હોય છે. તો આ ઝાલર ફાટો હંમેશા જોડીમાં હોય છે કે જેની મદદથી શ્વસનનું કાર્ય પણ કરે છે. તો પાચન તંત્ર મુખથી માંડીને મળદ્વાર સુધીનું છે. હવે મળદ્વાર ખુલે ત્યાંથી આગળ કોઈ રચના નથી, એટલે એને કહેવાય પૂંછડી નથી, બરાબર. આપણે પહેલા કીધું પૂંછડી એટલે શું, તો કે મળદ્વાર પછી કોઈ લંબાયેલી રચના હોય તો એને પૂંછડી તરીકે ઓળખવામાં આવે, બરાબર. અહીંયા મળદ્વાર પછી આગળ કોઈ રચના લંબાયેલી, આમ જોવામાં પૂંછડી જેવું લાગે પણ ખરેખર કોનો ભાગ છે? ધડનો ભાગ છે. કારણ કે મળદ્વાર છેડે છે ને એની પાછળ કાંઈ નથી. જો હોત તો એને પૂંછડી કહેવાત. એટલે ધડ ત્યાં એની શરીર રચના પૂરી થઈ જાય છે. ધડની અંદર ઝાલરો છે, ઝાલરોની તરત નીચે અહીંયા જનનાંગો પણ દર્શાવે છે. એટલે આ ભાગ છે એ જનનાંગો દર્શાવે છે, બરોબર. એટલે શરૂઆતના ભાગમાં ઝાલરો અને જનનાંગો હોય છે. નીચેનો ભાગ ધડનો છે, અહીંયા બધે ગ્રંથિમય ભાગ છે. આટલો ભાગ છે એ ગ્રંથિમય છે, એટલે અહીંયા પાચક ગ્રંથિઓ હોય, અને પાછળનો ભાગ છે એ પછી ધડનો પશ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં, એમાં કોઈ ખાસ એવા અંગો આવતા નથી. અને છેલ્લે મળદ્વાર આવે છે કે જેના દ્વારા અપાચિત કચરો છે એ બહાર ફેંકી દે. તો ધડની રચનામાં ઝાલરો, પાચન માર્ગ સંપૂર્ણ, જનનાંગો અને પાચક ગ્રંથિઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર. પાચન તંત્રની સાથે સાથે વાત કરીએ તો પાચન તંત્રમાં સંપૂર્ણ પાચન તંત્ર છે, બરાબર. પાચન તંત્ર સંપૂર્ણ, આની સાથે જ તે આપણે આકૃતિની સાથે જ આ કેરેક્ટર જોવાઈ ગયા કે પાચન તંત્ર કેવું છે, તો કે પાચન તંત્ર સંપૂર્ણ છે. બીજું આપણે શું જોયું તો કે ઉત્સર્જન તંત્ર. તો કે ઉત્સર્જન શેના દ્વારા થાય છે, તો કે ઉત્સર્જન સૂંઢ ગ્રંથિ દ્વારા, સૂંઢ ગ્રંથિ દ્વારા થાય છે. ખાસ યાદ રાખવા જેવી બાબત છે. શ્વસન, તો શ્વસન છે એ જોડમાં આવેલી ઝાલરો દ્વારા શ્વસન થાય છે. તો એ ધડ પ્રદેશમાં આવી ઝાલરો દ્વારા શ્વસનની પ્રક્રિયા થઈ છે. રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ, રુધિરાભિસરણ તંત્ર, તો અહીંયા રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે. ખાસ યાદ રાખવા જેવી બાબત છે, બરોબર. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું છે. અત્યાર સુધી જેટલા રુધિરાભિસરણ તંત્રો ભણ્યા એમાં માત્ર એક નુપૂરક સમુદાય એવું જ આવ્યું છે કે જેમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. બાકી સંધિપાદ, શૂળત્વચી, પછી મૃદુકાય, આ સામી મેરુદંડી બધા ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર દર્શાવતા હોય એવા પ્રાણીઓ એની અંદર જોવા મળ્યા છે, બરોબર. તો આ પ્રકારે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રની રચના ગોઠવાયેલી હોય છે. ચેતાતંત્ર બાકી રહી ગયું છે, તો ચેતાતંત્રની વાત કરીએ. ચેતાતંત્ર છે એ પણ ખૂબ જ સિમ્પલ છે. ચેતાકોષોનું જાળું ગોઠવાયેલું હોય છે. ચેતાકોષોનું જાળું દર્શાવે છે. ચેતાકોષો એકબીજા સાથે રિલેટેડ છે અને આવું જાળું પથરાયેલું હોય છે શરીરમાં, બરાબર. તો આવું સિમ્પલ શરીર રચના દર્શાવતું પ્રાણી છે. હવે પ્રજનનની વાત કરીએ. પ્રજનન તંત્ર તો એકલિંગી પ્રાણી છે. એનો મતલબ એવો થાય કે નર અને માદા પ્રાણી બંને એકબીજાથી અલગ છે. પ્રજનન અંગો ક્યાં ગોઠવાયેલા છે? ધડ પ્રદેશમાં તરત જ શરૂઆતના ભાગમાં જ એ જનનાંગો, જનનપિંડો, જનનાંગોની જગ્યા આપણે કહીશું જનનપિંડો,
એટલે કે નર હશે તો શુક્રકોષો એટલે શુક્રપિંડો અને માદા હશે તો અંડપિંડો એ ધડની શરૂઆતના ભાગમાં જ ગોઠવાયેલા છે. લિંગભેદ જોવા મળે છે. નર અને માદા પ્રાણીને અલગ ઓળખી શકાય તેવા લક્ષણો દર્શાવતા હોય છે. ફલન બાહ્ય છે એટલે કે નર અને માદા પોતાના પ્રજનન કોષો, નર પોતાના શુક્રકોષો, માદા પોતાના અંડકોષો પાણીમાં ત્યાગ કરે છે. પાણીમાં કારણ કે દરિયાઈ છે, પાણીમાં ફલનની પ્રક્રિયા થઈ જાય છે એટલે ફલન કહેવાય. બાહ્ય પ્રકારનું ફલન છે. પછી વિકાસની વાત કરીએ તો વિકાસ પરોક્ષ પ્રકારનો છે. પરોક્ષ પ્રકારનો વિકાસ હોય એટલે તરત નીચે કેરેક્ટર બીજું આવી જાય તો કે ડિંભાવસ્થા જોવા મળતી હશે. ડિંભ કયા છે તો કે ટોર્નેરિયા પ્રકારના ડિંભ આની અંદર જોવા મળે છે. બરાબર. કયા કયા પ્રાણીઓ આની અંદર આવે તો બાલાનોગ્લોસસ અને બીજું કીધું હતું આપણે સેકોગ્લોસસ. આપણે આ સમુદાય છે એ એનસીઈઆરટીની બુકની અંદર બહુ ટૂંકમાં આપ્યો છે એટલે સમજી શકાય કે એ બહુ લંબાણપૂર્વકમાં પૂછી પણ ન શકાય, વધારે માર્કમાં ન પૂછી શકાય, પણ આની અંદરથી અમુક એક માર્કના પ્રશ્નો અથવા તો 2 માર્કના પ્રશ્નો ટૂંકા છે એ પૂછી શકાય છે. બરાબર. અને આ જે સમુદાય છે એના મુખ્ય લક્ષણો કયા કયા છે. બરાબર. તો મુખ્ય લક્ષણોની વાત કરીએ તો શરૂઆતથી આપણે જોઈએ તો પહેલાં તો એ જોડતી કડી છે. શૂળત્વચી અને મેરુદંડી સમુદાયની જોડતી કરી છે. બીજું છે કે સંપૂર્ણ દરિયાઈ છે. સંપૂર્ણ દરિયાઈ હોય ને એવા અમુક જ સમુદાયો આપણને મળ્યા છે. શૂળત્વચી સમુદાય, ઉપર ટીનોફોરા એટલે કે કંકતધરા સમુદાય અને અહીંયા સામી મેરુદંડી સમુદાય. બાકીના પ્રાણીઓ છે કે એમાં જલીય તો હોય પણ થોડાક ખારા પાણીમાં રહેતા હોય તો વળી પાછા થોડાક મીઠા પાણીમાં રહેતા હોય. બરોબર. અહીંયા સંપૂર્ણ દરિયાઈ છે એટલે આ કેરેક્ટર પણ એની માટે મહત્વનું છે. એ લક્ષણ આપણે દર્શાવવું જોઈએ જો 2 માર્કમાં પૂછ્યું હોય તો. ઉપરાંત ટ્યુબવાસી, બીજા પ્રાણીઓની ખાલી થઈ ગયેલી ટ્યુબ, ખાસ કરીને મૃદુકાય સમુદાયની, એ ને દર તરીકે સ્વીકારીને એમાં રહે છે અને મૃતોપજીવી ભક્ષણ દર્શાવે છે. ડેટ્રાઇટિવોરસ તરીકે એને ઓળખવામાં આવે. યુ આકારમાં હોય છે. બીજા અત્યાર સુધી આપણે કોઈ પ્રાણીમાં એવો શેપ ફિક્સ નથી કર્યો કે આ જ આકારનું હોય છે. બરાબર. તો અહીંયા યુ શેપમાં ગોઠવાયેલા પ્રાણીઓ છે. પછી તો કે સૂંઢ દર્શાવે છે. અત્યાર સુધી આપણે અમેરુદંડીમાં ક્યાંય સૂંઢ શબ્દ આવ્યો નથી આવ્યો. તો એવું કે ભાઈ અમેરુદંડી સમુદાયમાં કયું પ્રાણી સૂંઢ દર્શાવે છે તો હાથીનું નામ આપ્યું હોય અને બાલાનોગ્લોસસનું નામ આપ્યું હોય તો સૂંઢ આવે એટલે આપણે પહેલું જ હાથી. બરાબર. તો અહીંયા અમેરુદંડી પૂછ્યું છે પ્રશ્નમાં એટલે હાથી નહીં આવે. શું આવશે? બાલાનોગ્લોસસ અથવા તો સેકોગ્લોસસ. તો સૂંઢ દર્શાવે છે. આ સૂંઢ કેવી છે તો કે પ્રચલનમાં અને ખોરાક ગ્રહણમાં મદદરૂપ થાય તેવા પ્રકારની છે. એ એક એનો મુખ્ય કેરેક્ટર છે. બીજા મુખ્ય કેરેક્ટરની વાત કરીએ તો ઉત્સર્જન સૂંઢ ગ્રંથિ દ્વારા આ પ્રશ્ન પણ પૂછી શકાય. બરોબર. કે સામી મેરુદંડી સમુદાયમાં ઉત્સર્જન અંગ કયું છે નીચે પૈકી તો હરિતપિંડ લખ્યું હોય, સૂંઢ ગ્રંથિ લખ્યું હોય તો એવા 2-4 શબ્દો આપ્યા હોય. બરાબર. ઉત્સર્ગિકા લખ્યું હોય તો એની માટે સાચો જવાબ છે સૂંઢ ગ્રંથિ. ત્યાર પછી તો મુખ્ય કોની વાત કરીએ તો એક આ મોસ્ટ આઈએમપી ટોર્નેરિયા ડિંભ. આ ખાસ યાદ રાખવું. સામી મેરુદંડીમાં કયા પ્રકારનો ડિંભ મળે છે? ટોર્નેરિયા ડિંભ કયા સમુદાયમાં જોવા મળે છે? સામી મેરુદંડી. આ શબ્દો છે. ડિંભાવસ્થા ખાસ યાદ રાખવી. પૂછી શકાય તેવા પ્રશ્નો એની અંદરથી 1 માર્કના અથવા એમસીક્યુની અંદર ખાસ પૂછાતા હોય છે. દરેક સમુદાયની સછિદ્રથી શરૂઆત કરીએ આપણે ડિંભાવસ્થાઓ દર્શાવવાની કે હજી સુધી ડિંભાવસ્થા આવી છે. તો આમાં જે મુખ્ય સમુદાયો છે એની ડિંભાવસ્થા જે તમને લખાવી છે એ ખાસ યાદ રાખવાની. તો અહીંયા છે એ ટોર્નેરિયા પ્રકારના ડિંભ છે એ જોવા મળે છે. તો આ લક્ષણોની વાત થઈ સામી મેરુદંડી સમુદાયના.